નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શાંતિ નિકેતન સોસાયટી મેમનગર 14 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરાયણની વિશિષ્ટ ઉજવણી માટે તૈયાર છે, જેમાં ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરતા પતંગોત્સવના આનંદમાં સમુદાયને જોડશે। ઉજવણી દરમિયાન પતંગ ઉડાવવાની પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઇન્ટરેક્ટિવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સોસાયટીના રહીશો અને વિશિષ્ટ મહેમાનો માટે આ દિવસને યાદગાર બનાવશે। કાર્યક્રમને સુરક્ષિત, આનંદદાયક અને જીવંત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર સોસાયટીમાં પતંગના કટઆઉટ્સ, કેન્દ્ર સરકારની યોજનાઓના બેનર, ગુજરાત સરકારની યોજનાઓના બેનર લગાડવામાં આવ્યા છે। આ પ્રસંગની પૂર્વ સંધ્યાએ શાંતિ નિકેતન પરિવાર મેમનગરના ચેરમેન શ્રી કિરીટ પટેલે જણાવ્યું કે આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત કરવાનું અમારા માટે ગૌરવની વાત છે। ઉત્તરાયણ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં વિશેષ સ્થાન ધરાવે છે અને આ ઉજવણી અમારા એકતા અને ઉત્સવી ભાવના માટે પ્રેરણારૂપ સાબિત થશે। કિરીટભાઈ ડાયાભાઈ પટેલ, શાંતિ નિકેતન પરિવાર, અહીંયા ચેરમેન છું। મૂળ વતન દેવગઢ અને સામાજિક ઘણી સંસ્થાઓ, 17 સંસ્થાઓ સાથે સંકળાયેલો છું। ઊંઝા સંસ્થા હોય, બહુચાઈ મંદિર હોય, સરદારધામ હોય, વિશ્વ ઉમિયા, કેપી હોસ્ટેલ, કેવીસી, બધામાં અલગ અલગ કુર્મી પાટીદાર, ગુજરાતનો પણ યુવા પ્રમુખ છું। એવી અનેક સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છું। ગાંધીનગર લોકસભાના અને ભારત દેશના પ્રજાવત્સલ માનનીય ભારત દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અને સાથે ગુજરાતના મૃદુ અને મક્કમ માન્ય ભૂપેન્દ્રભાઈ અને અમિતભાઈ સાહેબ જ્યારે અમારા શાંતિ નિકેતન પરિવારમાં પધારવાના હોય, કારણ કે આ મેમનગરની પાવન ધરા છે, કાટોડિયા વિસ્તાર છે। સાહેબશ્રીનો પણ ભૂતકાળમાં આ વિસ્તાર ધારાસભ્ય તરીકે અને માન્ય ગૃહમંત્રી તરીકે પણ રહેલો છે। એમને શાંતિ નિકેતન પરિવારમાં અથાગ લગાવ છે। દરેક નવરાત્રિમાં સાહેબ અમારા ત્યાં ત્રીજા નોરતે યા 8મી નોરતાની નવરાત્રિ કરવા માટે અવશ્ય માન્ય ગૃહમંત્રી સાહેબ અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈ સાહેબ પણ અત્યારે પણ આવે છે। આનંદીબેન સીએમ હતા ત્યારે પણ બેનશ્રી પણ અમારી શાંતિ નિકેતન પરિવારમાં પધારે છે। અમારે આવતીકાલે જ્યારે મેમનગરમાં મકર સંક્રાંતિનો પાવન અવસર ઉપર ઉત્તરાયણ મેં આટલી સતત દેશની જવાબદારી હોવા છતાં, સતત કાર્યરત હોવા છતાં પણ પોતાના વિસ્તારનો લગાવ અને આપણે જ અહીંયા જે ગાંધીનગર લોકસભાના તમામ કાર્યકરો અને તમામ એમના સાથે જોડાયેલી પ્રજાવત્સલ લોકો સાથે ઉત્તરાયણનો પાવન પર્વ મનાવવા માટે અમારે શાંતિ નિકેતન પરિવાર સાથે અહીંયા અમારા ત્યાં સાથે ઉત્તરાયણ કરવા પધારવાના છે। એટલે અમારા સૌના તો અહોભાગ્ય અને અમે સૌ ભાગ્યશાળી છીએ કે આવો સુંદર મજાનો અવસર અમને પ્રાપ્ત થયો છે। ત્યારે આખા આપ જોઈ શકો છો કે તૈયારીના ભાગરૂપે શાંતિ નિકેતન પરિવારમાં સૌ નાના બાળકોથી લઈને મોટા વડીલો, દીકરીઓ, દીકરાઓ, બહેનો કાલના ડ્રેસ કોડમાં અલગ અલગ રીતના બાંધણીની સાડીઓ હોય, ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ઘડા લઈને દીકરીઓ સ્વાગત કરવાની છે। 50 દીકરીઓ માથે એમનો ઉત્સાહ છે। અલગ અલગ ગરબાની થીમ છે, મ્યુઝિકલ લાઈવ છે, પછી આપણે ઢોલ નગારા સાથે, નાસિક ઢોલ સાથે, છત્રીઓ સાથે બી એમને વધામણાનો કરવાનો છે। એમનું ભવ્ય સ્વાગત થાય, રંગોળી પૂરીને પણ ભવ્ય સ્વાગત થાય એવું અમે સૌ શાંતિ નિકેતન પરિવારમાં અત્યારે ઉત્સાહ છે અને અમારી તૈયારીના ભાગરૂપે અમે સૌ તૈયારી દર્શાવી છે। અમે ભાઈઓના વ્હાઇટ જીન્સ અને વ્હાઇટ શર્ટ, બહેનોના બાંધણીવાળી સાડીઓ, દીકરીઓના ચણિયાચોળી, માથે ઘડા, બુકે, ફૂલ ગુલાબની પાંદડીઓ, આ બધું સાથે અમે એમને આવે ત્યારે ખરેખર એમનો આવકાર થાય અને આવકારમાં કોઈ કમી ના રહે એની તૈયારીના ભાગરૂપે અમારા બધા જ અહીંયા જોઈ શકો કાર્યકરો સતત લાગેલા છે। સાહેબશ્રીનો સીધું જ અમારા ત્યાં પહેલું જ 11 વાગ્યાના ટાઈમ આપેલો છે, એટલે 11 વાગે અમારા ત્યાં સીધા જ આવવાના છે। અહીંયા એમને પતંગ ઉડાડવાની પણ મજા લેવાની છે। પતંગ ઉડાડવાની સાથે સાથે કાર્યકરો
અહીંયા જે બી અમારા આજુબાજુ મેમનગરમાંથી આવેલા મહેમાનશ્રીઓ બેન દીકરીઓ બધાને સાથે મળીને દૂરથી કે નજીકથી હાથ મિલાવીને વાતો કરીને એ ઉત્સવ ઉજવવાના છે. સાથે સાથે અમે આઈટી બ્રેકફાસ્ટ એમના માટે કરેલો છે. ચીક્કી છે, પછી શેરડી, બોર, જામફળ, અલગ અલગ પ્રકારની અમારી બી તૈયારી છે. લીલવાની કચોરી હોય, સમોસા હોય, એ પણ અમે તૈયારીના ભાગરૂપે અમે બધું આયોજન કરેલું છે.